हेलो मित्रों, आज हूँ बनाऊँ छूँ वेजिटेबल भात। तो आ घी अने तेल बंने नाखी गरम थाय एटले आपणे वघार करी लईए। आपणे आ जीरुं नाखी थोड़ीक रही नाखीशुं, आपणे भात बनावीए छीए एटले। थोड़ी हींग नाखी अने आ डુંગળી સાથે નાખી ठीक। હવે આપણે આ લસણ, લીલા મરચાં અને આદું બધું ઊભું ઊભું સમારી છે। હવે આ બટાકા ઊભા સમારેલા છે, ઊભા પીસ કરેલા છે। એક મીડિયમ સાઈઝનું બટેકું છે। એ આપણા વેજીટેબલ જેટલું જ આપણે મીઠું નાખવાનું, વધારે મીઠું નહીં નાખવાનું। પછી ભાત નાખીશું। હવે આપણે ચોખા આપણે નાખીએ એટલે પછી ચોખાના ભાતમાં નાખવાનું। હવે આપણે આમાં બધા મસાલા કરી લઈએ। ટામેટું 2 મીડિયમ સાઈઝના ટામેટા હતા તો ઊભા ઊભા સમાર્યા છે। હવે આપણે મસાલા કરીએ। 1 ચમચી હળદર, પછી 1 ચમચી, 1.5 ચમચી, 1 ચમચી પર 1.5 ચમચી નાખી। હવે આપણે બધા મસાલા મિક્સ કરી દઈએ। આમાં ધાણા જીરાનો સ્વાદ નથી સારો લાગતો એટલે હું ધાણા જીરું નાખતી નથી। જીરું વઘારમાં નાખીએ એટલે ધાણા જીરાનો સ્વાદ અંદર ઓછો સારો લાગે છે। મારા ઘરમાં ઘણી વખત બનતું હોય છે તો હું ઘણીવાર બનાવું છું। તો આજે મને એમ થયું કે આજે હું વિડીયો બનાવું। તો જુઓ, હું હવે આ ભાત આપણે નાખી દીધો। જો મિત્રો, આપણું આ બધું સરસ સરખીથી થઈ ગયું છે। હવે હું કુકર બંધ કરી દઉં, ઉકળે એટલે। જો મિત્રો, આપણો આ ભાત તૈયાર થઈ ગયો છે। એટલી મસ્ત સુગંધી આવે છે ને। જો આ ભાત તો અમારા ઘરમાં બહુ જ બને છે અને અમને બધાને ખૂબ જ ભાવે છે ભાત। અને આ ઘડીકમાં બની જાય, શાકની પણ જરૂર ના પડે। તમે એકલો ખાઓ તો પણ ચાલે અને રોટલી ભાખરી અંગાત તમારે ખાવો હોય, પરોઠા અંગાત ખાવો હોય તો પણ ચાલે। પણ અમે તો આ એકલો ખાવાના છીએ, એકલા ખાવા માટે જ અમે બનાવ્યો છે। મસ્ત ભાત બને છે। તમે પણ આ રીતે બનાવજો અને મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ, આભાર। મળીએ બીજી વિડીયોમાં। બાય બાય।